નમસ્કાર, હું ડોક્ટર દેવશ્રી આપનું સ્વાગત કરું છું પોરબંદર લાઈવમાં. જોઈએ આજની હેડલાઇન્સ. દરિયામાં માછીમારી કરવા જતી બોટમાં હવે સેટેલાઇટ ફોન ઉપલબ્ધ થશે. માછીમારોને સંકટ સમયે બનશે સહારો. રાણાવા પોલીસે તસ્કર બેલડીને ઝડપી લીધી. 11 જેટલી ચોરીનો ભેદ ઉકેલાયો. પોરબંદરના જલારામબાગ વિસ્તારમાં ગટરોના પાણી બોરમાં ભર્યા. રજૂઆત બાદ પાલિકા જાગી. પોરબંદરમાં રાજાશાહી વખતનું જૂની કોર્ટનું બિલ્ડિંગ જર્જરિત. તંત્ર ક્યારે જાગશે? જોઈએ સમાચાર વિસ્તારથી. પોરબંદર સહિત ગુજરાતભરની બોટ માછીમારી માટે ભારતીય જળ સીમા નજીક જાય છે. આ બોટને સંકટના સમયમાં મદદ માટે માત્ર VHFની સુવિધા હતી. હવે સરકાર માછીમારોને સેટેલાઇટ ફોન આપશે. આ માટે સરકાર માછીમારોને સબસિડી પણ આપશે. સરકાર દ્વારા માછીમારો માટે અનેકવિધ યોજના અમલમાં મૂકી છે. બોટ માલિકોને વર્ષોથી GPS અને VHF સહિતના સાધનો માટે સહાય આપે છે. માછીમારોને કુદરતી આફત તેમજ અકસ્માતના સમયે ઘૂઘવાતા સમુદ્રમાં મદદ માટે VHFનો ઉપયોગ કરે છે. પરંતુ રેન્જ મર્યાદિત હોવાને કારણે માછીમારો ક્યારેક મુશ્કેલીમાં મુકાય છે. આથી કેન્દ્ર સરકારના મરીન પ્રોડક્ટ્સ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી વિભાગ દ્વારા પોરબંદર સહિત માછીમારોને સેટેલાઇટ ફોન આપવાની યોजना અમલમાં મૂકી છે. मेरा नाम शंकरपिल्ला है. मैं मरीन प्रोडक्ट्स एक्सपोर्ट डेवलपमेंट अथॉरिटी में सहाय निर्देशक के पद पर काम कर रहा है. अभी मेरा फिशरमैन लोगों के लिए हमारा ऑफिस में एक नया स्कीम लाया है. उसमें दो चीज़ है. एक है सैटेलाइट फ़ोन. सैटेलाइट फ़ोन हमारा ऑफिस से 50% सब्सिडी से 50% सब्सिडी से हम दे रहे हैं. अभी हम एक सप्लायर को शॉर्ट लिस्ट किया है. वो उनसे फिशरमैन लोगों के लिए सब्सिडी के वजह से सैटेलाइट फ़ोन मिलने का चांस है. तो इसकी कीमत क्या होगी? तो इसका प्राइस 1 लाख के आसपास है. उसमें से 50% हम ऑफिस से हमारा ऑफिस से सब्सिडी दे रहा है. इसका लाइसेंस रजिस्ट्रेशन वो सब हम लोग करके दे रहे हैं. आपको सिर्फ हमारे ऑफिस में इनका इंफॉर्मेशन देने का हमको ये चाहिए. आपका बोर्ड रजिस्ट्रेशन वो सबका डिटेल्स हम ऑफिस में सबमिट करना है. उसके बाद वो हमारा एजेंसी वो सब अरेंज करके आपको देंगे. માછીમારી માટે દૂર દરિયામાં જતા માછીમારોને આગામી દિવસોમાં સરકાર દ્વારા સેટેલાઇટ ફોન આપવામાં આવશે. આ બાબતે પોરબંદર માછીમાર બોટ એસોસિએશને એવું જણાવ્યું હતું કે સેટેલાઇટ ફોનની મદદથી માછીમારો સંકટના સમયે તાત્કાલિક મદદ મળી રહેશે. જો કે સેટેલાઇટ ફોનની કિંમત થોડી વધુ છે અને ચાર્જ પણ થોડો વધારે છે. તેમાં હજુ થોડી રાહત આપવામાં આવે તે જરૂરી છે. દરિયો ખેડવા જતા માછીમારોને કુદરતી આફતોની સાથે પાક મરીનના આતંકનો પણ ભોગ બનવું પડે છે. આવી સ્થિતિમાં માછીમારો માટે સેટેલાઇટ ફોન આશીર્વાદ સમાન બની રહેશે. જો કે સરકારની આ યોજનાનો માછીમારો કેટલો લાભ લેશે તે જોવાનું રહ્યું. મિલન ઠકરાર, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. દરિયામાં માછીમારી કરવા જતી બોટને હવે સેટેલાઇટ ફોન આપવામાં આવશે. આ યોજના આગામી દિવસોમાં અમલમાં આવશે ત્યારે આ સેટેલાઇટ ફોન માછીમારોને કેટલાક ઉપયોગી બની રહેશે અને કેવો પ્રતિસાદ મળશે તે અંગે ગુજરાત ન્યૂઝ પોરબંદરે પોરબંદરના માછીમારના બોટ એસોસિએશનના પ્રમુખ જાદવજીભાઈ પોસ્તરિયા સાથે ખાસ વાતચીત કરી હતી.
ગુજરાતના 1600 કિમી લાંબા દરિયા કિનારામાં પોરબંદર સહિત સૌરાષ્ટ્રની જે બોટો છે તે દૂર દૂર સુધી માછીમારી કરવા માટે જતી હોય છે. કુદરતી આફતો અને ક્યારેક દરિયામાં સર્જાતી દુર્ઘટનાને લઈને માછીમારો પોતાનો સંદેશો VHFના માધ્યમથી આપતા હતા, પરંતુ હવે એમપીડા દ્વારા અને BSNL દ્વારા જે બોટને છે બોટની અંદર સેટેલાઇટ ફોન આપવાની યોજના અમલમાં આવી રહી છે. આ યોજનાથી માછીમારોને શું ફાયદો થશે, કેટલો ફાયદો છે, કેટલા અંતરે અન્ય બોટ સાથે સંપર્ક છે, તે તમામ વિગતો માટે આપણી સાથે જે પોરબંદર માછીમાર બોટ એસોસિએશનના પ્રમુખ જાદવજીભાઈ, અત્યાર સુધી VHFનો ઉપયોગ બોટમાં થતો હતો, એ કઈ રીતે થતો? નો ઉપયોગ થતો એમાં VHF છે એની જે સરકાર માન્ય રેન્જ 30 કિલોમીટરની ત્રિજ્યામાં 30 કિલોમીટર સુધીમાં એકબીજા સાથે કોન્ટેક કરી શકે. એથી દૂર હોય તો એને વાયા કોન્ટેક કરવો પડતો. એને એક પ્રકારની મર્યાદા, જો જ્યારે પણ કોઈ સંકટ સમય હોય, બોટ બંધ પડી હોય અથવા વાવાઝોડાની પરિસ્થિતિની જાણ કરવાની હોય તો એક મર્યાદિત રીતે આપણે એને જાણ કરી શકતા. પરંતુ હમણાં મળેલ માહિતી એમપીડા અને સેટેલાઇટ ફોનના જે ઇલેક્ટ્રોનિક કંપનીના જે ઓફિસરો આવ્યા હતા એ લોકોએ એવું કીધું કે BSNLના સેટેલાઇટ ફોન સરકાર માન્ય માછીમારોને આપવામાં આવશે. જો સરકાર લાયસન્સ આપતી હોય અને આ રીતના સેટેલાઇટ ફોન જો માછીમારોને મળતા હોય તો અત્યારે દૂર દૂર સુધી માછીમારી કરવા જવું પડતું હોય, ત્યારે સંકટ સમય આવે અથવા બોટ બંધ પડી ગઈ હોય અથવા કોઈ વાવાઝોડા જેવી પરિસ્થિતિ હોય, આવા મુશ્કેલીના સમયમાં સીધો કોન્ટેક બોટ સાથે થઈ શકે અને તાત્કાલિક કોઈપણ જાતના ઉપાય કરવાના હોય તો વહેલાસર થાય તો માછીમારને આના ઘણા ફાયદા થાય ને માછીમારની જાન બચી શકે. કોઈ પણ મુશ્કેલી હોય તો એનો તાત્કાલિક જાણ થવાથી એને હલ પણ તાત્કાલિક કરી શકાય. સેટેલાઇટ ફોનની કિંમત શું છે ને કઈ રીતે તમને સરકાર આપશે? સેટેલાઇટ ફોનની કિંમત અમને જે જાણવામાં આવી છે એ લગભગ 1 લાખની આજુબાજુ જણાવવામાં આવી છે અને તેમાં એમપીડા દ્વારા 50% સબસિડીની પણ વાત આવી છે. મેક્સિમમ 50,000 અથવા 50% એ રીતની સબસિડીની વાત આવી છે. તો લગભગ 50,000ની આજુબાજુ આ ફોન પડે અને આ ફોનના જે ચાર્જ છે એ આ પ્રકારના છે કે 60 સેકન્ડના 35 રૂપિયા જેવો ચાર્જ છે. ઇનકમિંગ નહીં 35 રૂપિયા અને આઉટગોઈંગ નહીં 35 રૂપિયા એવો ચાર્જ અમને જણાવવામાં આવેલ છે. ખાસ કરીને આ જે સેટેલાઇટ ફોન છે એ માછીમારો બોટ માલિકોને લેવા અત્યારે પરવડે એમ છે કે કેમ? નહીં, હાલમાં તો માછલીની જે કેચ ઓછી છે અને આ સિઝન પણ નબળી છે. અવારનવાર આવી સિઝન જો આવતું ભવિષ્ય પણ આવતું વર્ષે આવવું જાય તો લગભગ તો માછીમારા સેટ લઈ નહીં શકે. પણ સરકાર વધારે આમાં કોઈ સહાયરૂપ થાય તો માછીમાર આ સેટ લઈ અને માછીમારોની માટે જે મુશ્કેલી ઊભી થાય એના નિવારણ માટે કરી અને આ ફોન લઈ શકે. તમારા મતે માછીમારોમાં કેવો પ્રતિસાદ રહેશે આના માટે? માછીમારોમાં અત્યારે થોડો મિશ્ર પ્રતિસાદ રહેશે, કારણ કે આનો જે ચાર્જ છે એ પણ ઘણો મોંઘો કહેવાય, કારણ કે 35 રૂપિયા પર મિનિટ એ બહુ મોટો ચાર્જ કહેવાય. એટલે આમાં કંઈ વાતચીત કરવી હોય તો બહુ લાંબી ન કરી શકે. જે ફોનનો ચાર્જ છે એ પણ મોટો કહેવાય અને આના લાયસન્સ મેળવવામાં જો સરળતા હોય તો કદાચ માછીમાર જોખમ ઉપાડીને પણ આ સેટેલાઇટ ફોન લઈ શકશે. પોરબંદર સહિતની બોટ માછીમારી માટે દૂર દરિયામાં જાય છે. કુદરતી આફત અને સંકટના સમયે માછીમારો માટે આગામી દિવસોમાં સેટેલાઇટ ફોનની સુવિધા આપવામાં આવશે. હાલ માછીમારો બોટમાં VHFનો ઉપયોગ કરી રહ્યા છે, ત્યારે માછીમારો દરિયામાં VHFનો કઈ રીતે ઉપયોગ કરી રહ્યા છે તેની વિગત જાણવાનો પ્રયાસ બોટના ખલાસી પાસેથી કર્યો હતો. હાલ આપણે પોરબંદરના બંદરમાં છીએ અને હાલ બોટમાં છીએ, ત્યારે આ જે બોટની અંદર VHF જે લગાડવામાં આવે છે એના માધ્યમથી સંદેશો આપવામાં આવતો હોય છે કે જે રીતે માછીમારો જ્યારે સંકટમાં હોય અથવા તો કોઈ પણ દરિયામાં ઘટના બની હોય ત્યારે આ VHF છે તેમના માધ્યમથી માછીમારો સંદેશો આપતા હોય છે, કારણ કે આ એક એવું માધ્યમ છે કે જેનાથી અન્ય બોટનો સંપર્ક થઈ શકે. પરંતુ હવે આ જે VHFના સ્થાને સેટેલાઇટ ફોન આવી રહ્યા છે. હું આપ જ્યારે માછીમારી કરતા હોય તો VHF થી કઈ રીતે કોન્ટેક્ટ કરો છો? એ તો રેડિયો પર કોન્ટેક્ટ આપણે થતો, એટલે કોન્ટેક્ટ થાય એટલે પેલા અમે લોકો હમણાં આવે પછી કે રિપોર્ટ હોય તો કાંઈ હોય માછીમારીનો રિપોર્ટ હોય
એ અમરીને પછી આવે એમ કે કેવા સંજોગોમાં VHF નો ઉપયોગ કરો છો? એ તો કાંઈ એ તો સાંભેવાળા કોન્ટેક્ટ કરતા હોય એ હિસાબે પછી અમે જતો હોય ત્યાં મચ્છીમાર વાવાઝોડું અથવા અકસ્માતના સમયે કઈ રીતે ઉપયોગ કરો છો? એ તો સાંભેવાળા કોન્ટેક્ટ કરતો હોય અમને કે વાવાઝોડા નીકળ્યું હોય એ કોઈ તો કહેતો હોય અમને એટલે અમે સમજતા હોય તેનું. આ હતા બોટના માછીમાર કે જે રીતે દરિયામાં કોઈ સંકટ હોય તેવા સમયે ખાસ કરીને VHFના માધ્યમથી છે સંદેશો આપવામાં આવતો હોય છે. હવે હું આપને બતાવવા માંગીશ જે રીતે VHF જે છે તે તેમનો ઉપયોગ અત્યાર સુધી થતો હતો, પરંતુ સરકારે હવે સેટેલાઇટ જે ફોન છે તેનો ઉપયોગ માછીમારોને કરવા માટેનો એક પ્રયાસ કર્યો છે. આ આવનારા દિવસોમાં જો આ યોજના અમલમાં બનશે તો હવે માછીમારો સેટેલાઇટ ફોનથી પણ વાત કરી શકશે. જે રીતે માછીમારો દૂર દૂર સુધી દરિયામાં માછીમારી માટે જતા હોય છે, સંકટના સમયે સંપર્ક કરવો ખૂબ જ કપરો હોય છે, કારણ કે ગુગવાતા સાગરમાં અન્ય બોટોનો સંપર્ક અથવા તો અન્ય લોકો સાથે સંપર્ક કરવા માટે એક VHFનું સાધન હતું, પરંતુ હવે સેટેલાઇટ ફોન પણ સરકાર દ્વારા જે યોજના છે અમલમાં આવી રહી છે. ટૂંક દીમાં આવનારા દિવસોમાં હવે આ જ બોટમાં તમને સેટેલાઇટ ફોન પણ જોવા મળશે, જેથી સંકટના સમયે માછીમારો પોતાનો જીવ બચાવી શકે. કેમેરામેન મિલન ઠકરા સાથે જીતેશ ચૌહાણ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર લોકલ ક્રાઇમ બ્રાન્ચે રાણાવાવની ચોરીનો ભેદ ઉકેલી એક શખ્સને ઝડપી લીધો હતો. ત્યારબાદ વધુ એક શખ્સને ઝડપી લઈ અને આગવી ઢબે પૂછપરછ કરતા 11 જેટલી ચોરીનો ભેદ ઉકેલાયો છે. રાણાવાવના બાયપાસ રોડ ઉપરથી બે શંકાસ્પદને પોરબંદર લોકલ ક્રાઇમ બ્રાન્ચના PI HN ચુડાસમા સહિતના સ્ટાફે ઝડપી લીધા હતા, જેમાં મૂળ રાણાવાવનો અને હાલ જામનગર ખોડિયાર કોલોનીમાં રહેતા અકરમ ઉર્ફે હકો કાસમભાઈ જાખિયા અને રાજકોટ સેટેલાઇટ ચોક નજીક રહેતા દીપક રમેશવાડા નામના બે શખ્સોને ઝડપી લીધા હતા અને તેમની પાસેથી જૂનવાણી સિક્કા તેમજ સોનાના જૂનવાણી પાટલા સહિત સોનાના ઘરેણા તેમજ લોખંડના સળિયા મળી આવ્યા હતા. આ બંને શખ્સોની આગવી ઢબે પૂછપરછ કરતા તેમણે રાણાવાવમાં 15 દિવસ પહેલા મફતિયાપરા અને મોતીચોક વિસ્તારમાંથી ચોરી કરી હોવાની કબૂલાત આપી હતી. બંને શખ્સો પાસેથી મળી આવેલા મોટરસાઇકલની પૂછપરછ કરતા આ મોટરસાઇકલ તેમના મિત્રએ ચોરી કર્યા બાદ વહેંચવા આપ્યું હોવાની કબૂલાત આપી હતી. આ મોટરસાઇકલની ચોરીનો ગુનો જામનગર C ડિવિઝનમાં નોંધાયો હોવાનું બહાર આવ્યું હતું. આ બંને શખ્સોની વધુ આકરી પૂછપરછ કરતા ભાંગી પડ્યા હતા અને તેમણે રાણાવાવમાં અમીનભાઈ ખાજાના મકાનમાંથી રોકડા 7,000ની રકમની ચોરી કરી હતી, તેમજ 1.5 વર્ષ પૂર્વે મનાભાઈ ભંગારિયાના મોટરસાઇકલમાંથી મોબાઈલની ચોરી કરી હતી. આ ઉપરાંત 5 વર્ષ પહેલા ભણગોર ગામે એક પંચરની દુકાનમાંથી 1300 રૂપિયાની ચોરી કરી હતી. બેડી ગામે કાસમ સુમરાના કારખાનામાંથી ભંગારની ચોરી કરી હતી. 1 વર્ષ પહેલા જામનગરની ડિફેન્સ કોલોની પાસે આવેલા ઝૂંપડામાંથી મોબાઈલની ચોરી કરી હતી. આ રીતે તસ્કર બેલડીએ કુલ 11 જેટલા સ્થળોએ ચોરી કરી હોવાની કબૂલાત આપી હતી. આ શખ્સોને રિમાન્ડની માંગણી સાથે અદાલતમાં રજૂ કરવામાં આવશે અને રિમાન્ડ દરમિયાન વધુ ચોરીનો ભેદ ઉકેલાશે તેમ પોલીસ માની રહી છે. પોરબંદર લોકલ ક્રાઇમ બ્રાન્ચે તસ્કર બેલડીને ઝડપી લઈ અને ચોરીના ભેદ ઉકેલતા પોલીસ વડા પાર્થરાજસિંહ ગોહિલે અભિનંદન પાઠવ્યા છે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની જૂની કોર્ટનું બિલ્ડિંગ જર્જરિત બની ગયું છે. હજુ પણ કેટલોક ભાગ ધરાશાયી થવાની સ્થિતિમાં છે. કોઈ દુર્ઘટના સર્જાય તે પહેલા સમારકામ કરવામાં આવે તેવી માંગ થઈ રહી છે. પોરબંદરમાં રાજાશાહી વખતની અનેક બિલ્ડિંગો હાલ પણ હયાત છે, જેમાં જૂની કોર્ટની બિલ્ડિંગનો પણ સમાવેશ થાય છે. રાજાશાહી વખતથી આ બિલ્ડિંગમાં કોર્ટ કાર્યરત હતી. જો કે સમય જતા સરકારે સાંદીપની નજીક કોર્ટનું અદ્યતન બિલ્ડિંગ બનાવતા કોર્ટનું સ્થળાંતર કરવામાં આવ્યું છે અને હાલ આ બિલ્ડિંગ જર્જરિત બની ગયું છે. થોડા માસ પહેલા આ બિલ્ડિંગનો ઉપરનો ભાગ ધડાકાભેર તૂટી પડ્યો હતો અને ત્યારબાદ આ બિલ્ડિંગમાં પ્રવેશ ઉપર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો. હજુ પણ આ બિલ્ડિંગનો કેટલોક ભાગ જર્જરિત છે, તેમનું તાત્કાલિક સમારકામ કરાવવામાં આવે તેવી માંગ થઈ રહી છે. પોરબંદરની અંદર જૂનું કોર્ટ બિલ્ડિંગ આવેલું છે, જે ઘણા છેલ્લા 10 વર્ષ થયા પુરાતત્વ ખાતાને સોંપાઈ ગયેલું છે, જે ખરેખર જર્જરિત હાલતમાં છે. અને હમણાં જ થોડા સમય પહેલાં જેની જમણી સાઈડ કે મામલતદાર ઓફિસની ઉપરનો ભાગ ધડાકર પડેલો હતો. આ જો રિનોવેટ કરવામાં ન આવે તો આ ઐતિહાસિક બિલ્ડિંગ માત્ર ઐતિહાસિક રહી જાય. અને આ ઉપરાંત ઘણી જગ્યાએ છે એ ઐતિહાસિક બિલ્ડિંગો છે એ રિનોવેટ કરવામાં આવેલી છે. જે જયપુર છે, જે રાજાશાહીના વખતની જે ખરેખર ઐતિહાસિક બિલ્ડિંગો છે, એને જો રિનોવેટ કરવામાં ન આવે તો ગમે ત્યારે આ ધડાશાયી થઈ જાય અને
ઘણા બધા માણસોનો ભોગ લેવાઈ જાય, જેથી આ તાત્કાલિકથી રિનોવેટ કરવી જોઈએ તેવી અમારી માગણી છે. પોરબંદરની જૂની કોર્ટનું બિલ્ડિંગ ભવ્ય છે. આ સ્થળે મ્યુઝિયમ બનાવવાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જો કે બિલ્ડિંગની હાલતને જોઈ અને આ યોજના પડતી મૂકવામાં આવી છે. આ બિલ્ડિંગનો વારસો જળવાઈ રહે તે માટે તેમનું આધુનિક ટેકનોલોજીથી સમારકામ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. વિપુલ રાઠોડ સાથે કિશન ચૌહાણ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની કોલેજમાં યુવા ભાજપ દ્વારા યુવા મતદારો માટે ખાસ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લા યુવા ભાજપના પોરબંદરના પ્રભારી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુવા મતદારો માટે ખાસ સંમેલન યોજવા અનુરોધ કર્યો હતો, જેને પગલે પોરબંદરમાં કોલેજિયન યુવાનો માટે નેશનલ વિથ નમો વોલેન્ટિયર સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પોરબંદર જિલ્લા યુવા ભાજપના પ્રભારી પ્રશાંત કોરટ અને જિલ્લા યુવા ભાજપના પ્રમુખ અજય બાપોદરા સહિતના ભાજપના યુવા નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ યુવાનોને મોદી સરકારે કરેલા વિકાસના કામો અને યુવાનો માટે જાહેર કરેલી વિવિધ યોજનાની માહિતી પણ આપી હતી. આ તકે ભાજપમાં 2 યુવાનો જોડાતા તેમને ખેસ પહેરાવી આવકારવામાં આવ્યા હતા. રાષ્ટ્રીય ભારતીય જનતા યુવા મોરચાને કારોબારીમાં આપવામાં આવેલ પ્રોગ્રામ તરફથી પ્રદેશમાંથી નેશન વિથ નમો વોલેન્ટિયર એટલે કે જે યુવાનો જે પહેલી વખત મતદાન કરવાના છે, જેઓ ભારતીય જનતા પાર્ટી સાથે ક્યાંય ન જોડાયેલ હોવા છતાં નરેન્દ્રભાઈની લોકચાહના અને વડાપ્રધાન માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈને ફરીથી વડાપ્રધાન જોવા માટે આતુર હોય તે માટે થઈ અમારા યુવા મોરચાએ જિલ્લા યુવા મોરચા અને પોરબંદર શહેર યુવા મોરચા તથા દરેક મંડળે કોલેજોમાં જઈ અને જે યુવાનો પહેલી વખત મતદાન કરવાના છે તેમની પાસે એક ફોર્મ ફિલઅપ કરાવ્યું. તેઓની જે માહિતી હતી તે બધી ફિલઅપ કરાવી અને આજે આ યુવાનોનું અહીં ભારતીય જનતા પાર્ટી પોરબંદરના કાર્યાલયે સંમેલન રાખવામાં આવ્યું છે. લગભગ 300 જેટલા નવા યુવાનો નરેન્દ્રભાઈની લોકચાહના અને ભારતીય જનતા પાર્ટીની લોકચાહનાથી આ નેશન વિથ નમો વોલેન્ટિયરમાં જોડાયેલા છે. પોરબંદર શહેરના અનેક વિસ્તારોમાં ભૂગર્ભ ગટર યોજનાના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જલારામબાગ વિસ્તારમાં ગટરોના પાણી બોરના પાણી સાથે ભળી ગયા છે, જેને કારણે આ વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યા સામે આવી છે. પોરબંદર શહેરમાં ભૂગર્ભ ગટર યોજનાની પાઇપલાઇનમાંથી ગટરોના પાણીનો નિકાલ થતો નથી, જેને કારણે આ પાણી બોરના પાણી સાથે ભળી જતા બોરના પાણી દૂષિત થઈ ગયા છે. આવી જ સ્થિતિ જીએબી ઓફિસ સામે આવેલા જલારામબાગની છે. આ વિસ્તારમાં ભૂગર્ભ ગટરના પાણીનો નિકાલ નહીં થતા આ પાણી ઉભરાઈને રસ્તા ઉપર વહી રહ્યા છે અને બોર અને પાલિકાની પાણીની પાઇપલાઇનમાં ભળી ગયા હતા. આ બાબતે અનેક વખત પાલિકાને રજૂઆત કર્યા બાદ આજે ગટરની સફાઈ કરવામાં આવી હતી. અને અમારા સર્વ જલારામબાગને થી નહીં પણ પરંતુ જ્યારથી આ ભૂગર્ભ ગટરનું કામ શરૂ થયું છે ત્યારથી જ અમારે પીવાના પાણીની તથા બોરના પાણીની સાફ સફાઈની ગટર જે સાફ કરવા આવે છે તેની અમારે ખૂબ જ પ્રોબ્લેમ હોય. આજરોજ અમારે અહીંયા જલારામબાગમાં સરજુભાઈને 10 થી 15 વખત કોલ કર્યા બાદ તેમને માણસો મોકલેલ છે અને ભૂગર્ભ ગટરનું પાણી ખેંચાવેલ છે, છતાં પણ અમારા બોરના પાણી જે આપ જોઈ શકો છો કે કેવા આવી રહ્યા છે, ફીણવાળા એકદમ. અને અમારા જે નળના પાણી બોરના પાણી બધા એવા ફીણવાળા આવે છે. પોરબંદરના જલારામબાગ વિસ્તારની મહિલાઓએ આક્રોશભેર એવું જણાવ્યું હતું કે બોરના પાણી ગટરના કારણે દૂષિત થઈ ગયા છે, જેને કારણે ઘર વપરાશમાં પણ તેનો ઉપયોગ થઈ શકતો નથી, જેથી પાણીની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. 15 દિવસથી અમારે જે પીવાનું પાણી આવે છે એ બહુ ખરાબ આવે છે, એમાં ગટરનું પાણી મિક્સ હોય છે. તો અમે ઘણી વખત કમ્પ્લેન કરી છે, પણ એ લોકો ટ્રાય કરે છે પણ એનાથી ફોલ્ટ પકડાતો નથી. તો અમે એને એમ કહીએ છીએ કે તમે LNT વાળા કોન્ટેક્ટ કરી અને તમે બે સાથે મળીને કામ કરો. તો એ લોકો એમાં ટ્રાય તો કરે છે પણ હજી એનું કામ પૂરું થતું નથી. આજે 15 દિવસ થયા. નવેમ્બરમાં પાણી ભરેલા રહે છે. જે ભૂગર્ભ ગટરનું કામ છે એ વ્યવસ્થિત થયું નથી, એનો જે નિકાલ જે રીતે થવો જોઈએ એ થતો નથી. તો એના માટે થઈને જે આ મ્યુનિસિપાલિટી વાળા અને LNT વાળા બે સાથે રહીને કામ કરશે ને તો જ આનો નિકાલ આવશે. પોરબંદરમાં ભૂગર્ભ ગટર યોજનામાં અનેક સ્થળોએ ગંદા પાણીનો નિકાલ થતો નથી, જેને કારણે બોરના પાણી સાથે ભળી રહ્યા છે.
તેનું નિરાકરણ કરવાને બદલે જવાબદારી પાણી પુરવઠા બોર્ડ ઉપર ઢોળી દેવામાં આવી રહી છે. આની આ સ્થિતિ રહી તો પોરબંદરમાં ભૂગર્ભ જળ પણ મલિન થઈ જશે અને લોકોને પાણી માટે વલખા મારવા પડશે તેવી ચર્ચા પણ શહેરભરમાં થઈ રહી છે. વિપુલ રાઠોડ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં હોર્ટિકલ્ચરલ સોસાયટી અને સખી ક્લબના સંયુક્ત ઉપક્રમે હર્બલ સૂપ, શરબત અને સલાડની હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઉત્સાહભેર મહિલાઓએ ભાગ લીધો હતો. હાલ શિયાળાના સમયમાં આરોગ્ય માટે હર્બલ સૂપ અને શરબત ખૂબ જ ગુણકારી રહે છે. મહિલાઓ ઘરે હર્બલ સૂપ અને શરબત બનાવી અને તેનો વધુમાં વધુ ઉપયોગ કરે તેવા આશયથી હોર્ટિકલ્ચર સોસાયટી અને સખી ક્લબના સંયુક્ત ઉપક્રમે દસા સોરઠિયા વણિક જ્ઞાતિની વંડી ખાતે હર્બલ સૂપ અને સલાડની હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મહિલાઓએ આદુ, લીંબુ, દાડમ, લીમડા અને ફોદીનાનું શરબત બનાવ્યું હતું તેમજ લીલા શાકભાજીનું સલાડ પણ તૈયાર કરવામાં આવ્યું હતું. વિવિધ હરીફાઈઓ કરતા હોય છે. આજે અમે હોર્ટિકલ્ચર સોસાયટીની સાથે મળીને હર્બલ શરબત અને વિવિધ સલાડના કોમ્પિટિશન યોજેલી છે. પ્રકૃતિની સાથે રહેવું ખૂબ જ જરૂરી છે અને બહેનોમાં એવી અવેરનેસ આવે કે બધી હર્બલ વસ્તુ વાપરીને પોતાના આરોગ્યને સારી રીતે રાખે અને અમે હરીફાઈઓ યોજીએ તો પોતાના મગજ પ્રમાણે જુદા જુદા શરબત અને જુદા જુદા સલાડ બનાવીને એકબીજાનું જાણીને પોતાના ઘરમાં ઉપયોગ કરી શકે અને આ આપણે પર્યાવરણ પણ જળવાઈ રહે અને જે આપણે ગરમીનો ખૂબ જ પ્રોબ્લેમ છે કે લીલા શાકભાજીને બધું ઘરે વાવવાનું, એટલા માટે હોર્ટિકલ્ચરવાળાની સાથે અમે અહીંયા સખીનો પ્રોગ્રામ રાખેલો છે. હોર્ટિકલ્ચર સોસાયટી દ્વારા શિયાળાના સમયમાં હર્બલ સૂપ અને શરબતની સ્પર્ધાનું આયોજન દર વર્ષે કરવામાં આવે છે. આ વર્ષે પણ યોજાયેલી સ્પર્ધામાં ઉત્સાહભેર મહિલાઓએ ભાગ લીધો હતો અને વિજેતા બહેનોને ઇનામ આપી અને સન્માનિત કરવામાં આવ્યા હતા. વિપુલ રાઠોડ સાથે કિશન ચૌહાણ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની ગુરુકુલ મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે કોલેજનો વાર્ષિક ઉત્સવ દબદબાભેર ઉજવાયો હતો. આ પ્રસંગે પરીક્ષામાં સારા માર્કે ઉત્તીર્ણ થયેલી વિદ્યાર્થીઓને મેડલ આપી સન્માનિત કરવામાં આવી હતી. રાજરત્ન શ્રેષ્ઠી શ્રી નાનજી કાલિદાસ મહેતા સ્થાપિત ગુરુકુલ મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે વાર્ષિક ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ હેમિક્ષાબેન રાવ ઉપસ્થિત રહ્યા હતા. વેદ મંત્રના ગાન સાથે આ વાર્ષિક ઉત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો અને આ પ્રસંગે કોલેજની વિદ્યાર્થીનીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા તેમજ વિવિધ ફેકલ્ટીમાં સારા માર્ક્સે ઉત્તીર્ણ થયેલી વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ આપી અને સન્માનિત કરવામાં આવી હતી. કે અમારી ગુરુકુલ મહિલા કોલેજમાં આજે 53મો વાર્ષિક ઉત્સવ ઉજવાઈ રહ્યો છે, જેમાં અમે અમારી બહેનોને, અમારી વિદ્યાર્થીનીઓને બિરદાવવાના છે અલગ અલગ એવોર્ડ્સ આપીને, જેમાં સૌથી પહેલાં તો અમે ગોલ્ડ મેડલ અર્પણ કર્યો હમણાં જ, જેમાં ડૉક્ટર હેમાક્ષીબેન રાવ જે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર રહી ચૂક્યા છે, એઓ પધારેલા છે અમારા મુખ્ય અતિથિ સ્વરૂપે. તો એમના હસ્તકે અમે શ્રી નાનજી શેઠ કાલિદાસ મહેતા એમનો એવોર્ડ આપેલો છે અમારી એક વિદ્યાર્થીની જે આર્ટ્સ ફેકલ્ટીમાં હાઈએસ્ટ માર્ક્સ મેળવેલ છે. એના પછીનો બીજો એવોર્ડ જે અમે પૂજ્ય ધીરેન્દ્રભાઈ મહેતા સુવર્ણચંદ્રક એ કોમર્સ વિભાગની બહેનને અર્પણ કરેલો અને એના પછીનો જે એક છે અમારી ત્રીજી ફેકલ્ટી એટલે કે હોમ સાયન્સ ફેકલ્ટી, જેમાં સવિતા દીદીના નામનો એક ગોલ્ડ મેડલ છે જે અમારી હોમ સાયન્સની વિદ્યાર્થીનીને એનાયત કરવામાં આવેલો. આ સાથે સાથે કેટલાય બધા પ્રમાણપત્રોનું વિતરણ પણ થયું અને મુખ્ય તો સપ્તધારા જે ગુજરાત રાજ્યના આપણા સરકારે જે પણ એક યોજના હેઠળ સપ્તધારાની એક વિચારધારા આપી હતી, એની હેઠળ જે બહેનોને અમે એવોર્ડ અર્પણ કર્યા. તો આનું એકચ્યુઅલી પ્રયોજન એ હતું કે બહેનોને મોટિવેશન મળે, એમનો પ્રોત્સાહન અને ઉત્સાહ વધે. તો આ માટે આજે બહેનો અતિશય આનંદમાં છે કેમ કે સાથે સાથે સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરેલું છે. કોલેજના વાર્ષિક ઉત્સવ પ્રસંગે 550 જેટલા પ્રમાણપત્રોથી વિદ્યાર્થીનીઓને પુરસ્કૃત કરવામાં આવી હતી. આ કાર્યક્રમ કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર અનુપમ નાગરના માર્ગદર્શન હેઠળ ડોક્ટર કેતકીબેન પંડ્યા, રોહિણીબા જાડેજા, પ્રોફેસર શોભનાબેન વાડા સહિતના અધ્યાપકોએ આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. તેજસ પટેલ સાથે અક્ષય ઝાલા, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની સિગ્મા સ્કૂલના ધોરણ 12ના દિવ્યાંગ વિદ્યાર્થીએ બોર્ડની પરીક્ષામાં A1 ગ્રેડ મેળવ્યો હતો અને ત્યારબાદ તેમણે
ખડગપુરની આઈઆઈટી કોલેજમાં પ્રવેશ મેળવી શાળા તેમજ કોલેજનું ગૌરવ વધાર્યું છે. દિવ્યાંગો પણ ખંતપૂર્વક કોઈ કાર્ય કરે તો તેમાં તે ચોક્કસપણે સફળતા મેળવી શકે છે. આ પુરવાર કર્યું છે પોરબંદર નજીકના કોલીખડા ગામે રહેતા રાણા ખૂટી નામના વિદ્યાર્થીએ. આ વિદ્યાર્થી નાનપણથી જ દિવ્યાંગ છે, છતાં તેમણે અભ્યાસમાં નિપુણતા મેળવી છે. માર્ચ 2018માં લેવાયેલી ધોરણ 12ની બોર્ડની પરીક્ષામાં આ વિદ્યાર્થીએ A1 ગ્રેડમાં સ્થાન મેળવ્યું હતું અને ત્યારબાદ તેમણે ખડગપુર ખાતેની આઈઆઈટી કોલેજમાં એડમિશન મેળવી અને મિકેનિકલ એન્જિનિયરનો અભ્યાસ કરી રહ્યો છે. વિદ્યાર્થીની આ સિદ્ધિને લઈને તાજેતરમાં જ સિગ્મા સ્કૂલ દ્વારા આ વિદ્યાર્થીનું સન્માન કરવામાં આવ્યું હતું. આજ રોજ અમારી શાળામાં માર્ચ 2018માં લેવાયેલ ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ જેઓએ A1 અને A2 ગ્રેડ મેળવેલ છે તેમનું ઇનામ વિતરણ સન્માન સમારંભ રાખેલો હતો. આજ હું તમને વાત કરીશ ખાસ અમારા શાળાના ખાસ એક વિદ્યાર્થી ખૂટી રાણા કરશનભાઈ જે શારીરિક ખોટખાપણ ધરાવે છે. એટલી શારીરિક ખોટખાપણ કે પોતાના પેપર પણ પોતે લખી ન શકે, તેને રાઇટરની જરૂર પડે છે. આવા છતાં પણ આવી પરિસ્થિતિમાં પણ તેને ધોરણ 10માં અમારી શાળાનો રેન્કર વિદ્યાર્થી હતો. ધોરણ 12 સાયન્સમાં પણ ખૂબ સારા પર્સન્ટેજ મેળવ્યા છે. આટલી વિકલાંગતા હોવા છતાં પોતે માનસિક રીતે કોઈ એવું નથી સ્વીકાર લીધું કે હું વિકલાંગ છું અને ખૂબ સારી મહેનત કરી અને કહી શકે કે ભારતની નંબર 1 આઈઆઈટી કોલેજ ખડગપુર પશ્ચિમ બંગાળમાં તે મિકેનિકલ એન્જિનિયરિંગનો સ્ટડી કરે છે. તેના વાલીની વાત કરીએ તો સામાન્ય વાલી છે, ખેતી કરે છે. આવી પરિસ્થિતિમાં અહીં સુધી પહોંચવું એ ખરેખર અમારા માટે, અમારી સંસ્થા માટે, આ વિદ્યાર્થી માટે ખૂબ ગૌરવની વાત કહી શકાય. આ વિદ્યાર્થીએ અમારી 2 વર્ષ દરમિયાન એકદમ આજ્ઞાકારી, વ્યવસ્થિત, રેગ્યુલર, નિયમિત વિદ્યાર્થી તરીકે સંપૂર્ણ હાજરી આપેલ છે. ખૂબ સારી મહેનત કરી અને ભવિષ્યમાં પણ પોતાના કુટુંબનું, અમારી શાળાનું અને પોતાનું ગૌરવ વધારતો રહે તેવી શુભેચ્છા. રાણા ખૂટી નામના દિવ્યાંગ વિદ્યાર્થીએ એવું જણાવ્યું હતું કે જો દ્રઢ મનોબળ હોય તો સિદ્ધિ મેળવી શકાય છે. પોતે વિકલાંગ હોવા છતાં તેમણે હિંમત હારી ન હતી અને અભ્યાસમાં એકાગ્રતા જાળવી અને ધોરણ 12ની પરીક્ષામાં A1 ગ્રેડ મેળવ્યો હતો અને હવે આઈઆઈટીમાં પણ તેમણે એડમિશન મેળવ્યું છે. ત્યારે જો સામાન્ય વિદ્યાર્થીઓ પણ ખંતપૂર્વક અભ્યાસ કરે તો તે પણ પોતાની ઉજ્જવળ કારકિર્દી બનાવી શકે. મારે સાયન્સમાં અહીંયા 7મો ક્રમાંક આવેલો છે, 80.81% અને 96.70 PR. અહીંયા હું થોડી મહેનત કરતો અને શિક્ષકોનો સારો સહકાર મળેલો છે. હું વિકલાંગ છું છતાંય મારી વિકલાંગતાને અવગણીને મેં સતત મહેનત કરીને આ રેન્ક મેળવેલો છે. આપને એવી સૂચના છે કે સારી મહેનત કરીને સારા ટકાવારી લઈ આવો. અત્યારે હાલ હું આઈઆઈટી ખડગપુરમાં સ્ટડી કરું છું. ત્યાં મિકેનિકલ એન્જિનિયરિંગમાં M.Tech.માં ડિગ્રી મેળવવાની છે. વિકલાંગ સ્ટુડન્ટોને મારે એ જાણકારી દેવાની છે કે પોતાની વિકલાંગતાની જાણ ન કરે કોઈ અને નોર્મલની જેમ જ વર્તન કરવાનું અને સ્ટડીમાં ધ્યાન દેવાનું. અને સરકારને પણ ઘણા એવા લાભ મળે છે. વિકલાંગ વિદ્યાર્થીઓને તેનો લાભ લઈ અને આગળ વધે અને નોર્મલ વિદ્યાર્થીઓને જાણ કરી દેવાની છે કે હું જો વિકલાંગ હોવા છતાં એટલો રેન્ક લઈ આવી શકતો હોય તો તમે તો નોર્મલ છો તો વધારે મારા કરતા નહીં લઈ આવી શકો. એ જ મારે જાણકારી દેવાની હતી. પોરબંદરની સિગ્મા સ્કૂલ દ્વારા તાજેતરમાં જ ધોરણ 10 અને 12ના તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા, જેમાં દિવ્યાંગ રાણા ખૂટીનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું અને સંસ્થાના મોભી મેરામણભાઈ ગોરાણીયાએ ઉજ્જવળ કારકિર્દી માટે શુભેચ્છા પણ પાઠવી હતી. કિશન ચૌહાણ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. જતા જતા ફરી એક નજર હેડલાઇન્સ પર. દરિયામાં માછીમારી કરવા જતી બોટમાં હવે સેટેલાઇટ ફોન ઉપલબ્ધ થશે. માછીમારોને સંકટ સમયે બનશે સહારો. રાણાવા પોલીસે તસ્કર બેલડીને ઝડપી લીધી. 11 જેટલી ચોરીનો ભેદ ઉકેલાયો. પોરબંદરના જલારામબાગ વિસ્તારમાં ગટરોના પાણી બોરમાં ભર્યા. રજૂઆત બાદ પાલિકા જાગી. પોરબંદરમાં રાજાશાહી વખતનું જૂની કોર્ટનું બિલ્ડિંગ જર્જરિત. તંત્ર ક્યારે જાગશે?
ફરી મળીશું આવતીકાલે આ જ સમયે પોરબંદર લાઈવમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.